જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે આ બધા મજામાં હશો. તો જો આજે બપોરે રસોઈમાં બનાવવાનું છે દેશી રીંગણ અને બટેટાનું શાક છે. તો જો અહીંયા આપણે રીંગણ ને બટેટું અને લીલી મેથી સુધા લીધી છે અને અહીંયા આપણે ટામેટાં મરચાં અને આદુ લસણની પેસ્ટ પણ રેડી કરી લીધી છે અને કોથમરી પણ આપણે સમારી લીધી છે. તો ચાલો આપણે હવે કરીશું ગેસ ચાલુ. એના માટે આપણે તપેલી લઈ લીધી છે અને તપેલીને મૂકી દઈશું તપવા. હવે આપણે નાખીશું તેમાં જરૂર પ્રમાણે તેલ. નાખવા માટે ડીશ પણ આપણે લઈ લીધી છે અને તેલ તપવા મૂકી દીધું છે. તેલ તપે ત્યાં સુધી આપણે ઘીને પણ કાઢી લઈશું. તેલ તપી ગયું છે. હવે આપણે તેમાં રાઈ, જીરું, મરી અને લીલા લીંબુ લીધા છે તે આપણે નાખી દઈશું. આપણે ઢાંકી દઈશું અહીંયા. અને મીઠો લીમડો પણ અહીંયા ધોઈને લઈ લીધો છે. બચી જાય એટલે આપણે એમાં હિંગ અને મીઠો લીમડો નાખીશું. ઢાંકી દઈશું જેથી કરીને વઘાર અંદર ચડવા જાય. થોડી વાર બાદ આપણે હલાવીશું. તો હવે આપણે તેને હલાવી લઈશું. મેથી નાખી છે તો સુગંધ આવી રહી છે મેથીની. શાક પણ બહુ ટેસ્ટી બને છે મેથી નાખવાથી. તો ફ્રેન્ડ્સ આપણે નાખી દઈશું અહીંયા અને થાળી ઉપર આપણે થોડું પાણી નાખી દઈશું જેથી કરીને શાક આપણું દરિયામાં બળી ન જાય. એટલે આપણે પાણી નાખી દઈશું ડીશ ઉપર અને ગેસનું ફ્લેમ આપણે ધીમી કરી નાખશું. થોડી વાર માટે રીંગણ અને બટેટાને આપણે સીજવા દઈશું તેલમાં જ. અત્યારે કોઈ પાણી અંદર નહીં નાખીએ, થાળીમાં જ બસ રાખ્યું છે આપણે ઉપર. તો અહીંયા આપણે બાજુમાં લોટ બાંધી લીધો છે. જો ગોળા પણ તળીતા છે, રોટલીમાં માટે લઈ લીધો છે અને અહીંયા પાટલો પણ આપણે ધોઈને રેડી કરી લીધો છે. એના માટે આપણે અહીંયા રાખી દઈશું. આપણે આ ઢાંકવાનું કપડું દરરોજ ધોઈ નાખીએ છીએ. મસોટા સ્વચ્છ કપડું રોજ વાપરીએ છીએ. રોટલીની શરૂઆત ઘી પણ આપણે લઈ લીધું છે, ચમચી પણ લઈ લીધી છે અને જરાક આપણે શાકને હલાવી લઈશું. જો આવી રીતે જ આપણે ધીમા ભૂજવા દઈશું. જો થોડી વાર આવી રીતે હલાવશું તો મસ્ત સીજી જશે.
અને શાકમાં આપણે પાણી બહુ ઓછું નાખવું પડશે. રસાવાળું કરશું એટલે થોડું નાખશું, પણ બહુ પાણીથી આપણે ચડાવશું નહીં શાક. તો ચાલો આપણે અહીંયા રોટલી બનાવી લઈશું. જરૂર પ્રમાણે મીઠું નાખી દઉં, જેથી કરી અને બટેટા છે તે જલ્દી ચડી જાય. પેસ્ટમાં નથી નાખ્યું એટલે આપણે આ રીતે આમાં ઉમેરી દઈશું ઉપરથી. આપણે ઢાંકી દઈશું. અને હવે અહીંયા આપણે કરી રોટલીની શરૂઆત. પ્રથમ તો આપણે દરરોજ નિયમિત ગાય માતા માટે પહેલી રોટલી બનાવીએ છીએ, તો આપણે તે બનાવી લઈશું. બીજી રોટલી પણ વણી લઈશું. આવી રીતે બધું તૈયાર કરીને રસોઈની શરૂઆત કરવા માંડીએ તો બહુ ઓછા ટાઈમમાં આપણી રસોઈ બની જાય છે. બધું રેડી રાખી દઈએ, બધું કમ્પ્લીટ કરીને, એટલે બંને શાક ને રોટલી બંને આપણું સાથે બને ભેગું. પછી રોટલી બનાવી લઈએ. ગાય માતા માટે બની ગઈ છે. હવે આપણે તેમાં ઘી ચોપડી લઈશું. જોઈ લઈશું. બનશે તો નહીં તો ખબર છે, પણ મારે હલાવીને એક સરખું ચડી જાય. આપણે અહીંયા તેને ઢાંકી લઈશું. જો આપણે જોઈ લઈએ શાક સીજી ગયું, તો હવે આપણે તેમાં ટામેટા, મરચાં અને આદુ લસણની પેસ્ટ છે એ આપણે નાખી દઈશું. અને ફરી આપણે ડીશ મૂકી દઈશું. આપણે હલાવશું નહીં.
સરસ મજાની આદુ લસણની સ્મેલ આવે છે, સુગંધ. તો આ લસણ બરાબર સંકળાઈ ગયા છે. આપણે તેમાં સૂકા મસાલા એડ કરી દઈશું. હળદર નાખીશું, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર. હવે ત્રણેય મસાલા આપણે નાખી દીધા છે. હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે આમાં જરાય પાણીનો ઉપયોગ નથી કર્યો હજી સુધી. હું તમને બતાવું કેવો મસ્ત કલર આવ્યો છે. આ જુઓ છે ને એકદમ બઢિયા. તો હવે આપણે તેમાં પાણી નાખી દઈશું. પહેલાં તો જે આ પેસ્ટ વાટી હતી આપણે એ પાણી નાખી દઈશું, અને આ થાળીમાં જે છે એ જ આપણે પાણી નાખીશું. બાકી વધારાનું કોઈ પાણી આપણે ઉમેરીશું નહીં. થાળીવાળું ગરમ પાણી હતું એ જ આપણે પાણી લઈ લીધું છે અને નાખી દીધું છે. તો હવે જુઓ, રસાવાળું શાક બનાવવું છે એટલે પાણી નાખ્યું છે. તો હવે આપણે તેને થોડી વાર માટે સીજવા દઈએ એટલે રસો આપણો ઘટ બની જાય. ત્યાં સુધી આપણે રોટલી બનાવી લઈશું. હજી થોડી બાકી છે તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા જોઈ લઈએ. આપણે થોડી વાર માટે તેને સીજવા દઈશું. રોટલી પણ હવે બની જશે. થોડી વારમાં એક જ બાકી છે વણવાની આપણે, તો એ પણ આપણે વણી લઈશું. આવી રીતે આપણે બધી શાક સુધારી લઈએ, લોટ બાંધી બધું રેડી કરી લઈએ તો આપણો ખોટું ટાઈમ પણ વેફડાતું નથી, ટાઈમની પણ બચત થાય છે, અને થોડી વારમાં પણ આપણી રસોઈ તૈયાર થઈ જાય છે. તો મારી તો દરરોજ આ જ રીત છે રસોઈ બનાવવાની. ખોટું ટાઈમ વેસ્ટ ન જાય મારા રસોઈમાં. બંને એકસાથે ભેગું બની જાય છે. અહીંયા રોટલી રેડી થઈ તો ત્યાં શાક પણ બાજુમાં ચડી જાય છે. જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે રોટલી બનાવી લીધી છે. અહીંયા એક બાટલા ઉપર છે એ જ આપણે શેકવાની છે. અહીંયા આપણે જોઈ લઈશું શાકને. સરસ સીજી ગયું છે શાક. લગાવી દઈશું આપણે રોટલીમાં. ગરમી આવી ગઈ છે. શ્રી કૃષ્ણ શરણમ મમ.
દઈશું. જો રોટલી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે બાજુમાં શાક પણ જોઈ લઈશું. જો આપણે શાક પણ બનીને રેડી થઈ ગયું છે. તો હવે ગેસ કરશું આપણે બંધ. તો જો છે ને ફ્રેન્ડ્સ, થઈ ગયો ને બંને એક સાથે ભેગું શાક અને રોટલી. આ રીતે આપણા ટાઈમની ખૂબ બચત થાય છે. તો જો હવે આપણે તેમાં કોથમરી એડ કરી દઈશું અને હલાવી દઈશું આપણે તેને સારી રીતે. જો ફ્રેન્ડ્સ, તો જો કેવું મસ્ત શાક બન્યું છે, રીંગણ ને બટેટા ટમેટાનું. અને અહીંયા આપણી રોટલી પણ તૈયાર થઈ ગઈ છે. જુઓ, તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. તો ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.